આપણે હાલતા થઈ જઈશી ને અને શિવાની બેન નો હાથ જો ઓહો હમણાં જોજે ને રિએક્શન તો જોજે શિવાની તો ઈ બાજુ જાવ કે શિવાની ને દેખાડું હાલો હવે શિવાની ના રિએક્શન જોવો રામ રામ ને સીતારામ ડાયરન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ખંભે નાખી દીધો છે ડ્રોન નોટ ઠેલો લાગે છે એવું આજ ઓર્ડર માં જવાનું છે લગન બોલો કોનો ઓર્ડર આવ્યો છે મને કહેતાય નથી આ કે હતી ને ઘડી વારમાં આવી ક્યાંથી ને ભાઈ પેલા ઈ બધું છોડો અને રામ રામ ને સીતારામ બધાયને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આપણે તો નાઈ ધોઈને તૈયાર થઈ જાય પણ શિવાની ના પપ્પા ને જોવો આરો ઠેલો હતો ને ગાશી માથે લઈને આવવો પડે ડ્રોન બતાવવા બધાયને પેલા તને ઈ ખબર છે કમોતામાં લગન ન હોય તારે ન હોય એટલે કે લગન ને ઓર્ડર કાઈ ન હોય કે દે આ લગભગ એક બેજી માંથી ન બેહી જાય મને તો ખ્યાલ ન તો ખબર નથી મેં કીધા કદાચ લગન નો ક્યાંક ઓર્ડર હશે ને ક્યાંક ઉડાડવા જવાનું હશે તો જ મેં કીધા શિવારી પપ્પા લાડવા ખાવાના મને તો એમ થઈ ગયું પણ મને એવો અંદાજ છે કે સગા સંમતિમાં લગન નથી ને એટલે ખબર નથી કમુરતા કે દિવસના બેહી ગયા છે એમ એવું છે ને હગામ લગન નથી હોત ને તો સારું હતું લાડવા ખાવા મળે તો આજે આપણે જવાના છીએ ડુંગરમાં અને ના જઈને આપણે ડ્રોન શૂટ થઈને અમારી વાડીનો તમને ફરતો વ્યૂ બતાવવાના છે તમે વ્લોગિંગમાં તો આમ તમે જોયું જ હશે પણ આપણે ડ્રોન શૂટ થઈને જોવાનું છે એટલે કાંઈ ઘટે નહીં એવી જ મજા આવી જશે હા એવું છે એટલે આજ એમ કેમ તમારે કે આજ મને ડુંગરમાં લઈ જવાની છે તમારે હા ના આપણે વાડીએ કપાસનું ને એવું વાવેતર હતું કપાસ એકાદ થેલી જેવું કાઢી નાખ્યું ને એમાં પછી ઘઉંનું ને એવું બધું વાવેતર કરી નાખ્યું છે એટલે એમાં તો લગભગ ઘઉં બાવ કોટાઈ ગયા છે અને વધારે તો તમને ના જઈને જ વધારે ખબર પડી જાય કેમ છે શું છે ઘઉં કેટલાક વાવ્યા છે કેવાક થઈ ગયા છે અને પછી શું કેવાય કપાસ કેટલો વીણવાનો છે કેટલો વીણાઈ ગયો છે હાલો તો આપણે મોડું નથી કરવું અને હમણાંથી આપણે ડુંગરમાં ગયા નથી નાનો વ્લોગ તમને જોવા પણ નહીં મળ્યો હોય તો આજે જાશું અને આપણે ડ્રોન શૂટ થી અમારી આખી વાડી તમને બતાવીશું એટલે તમે થેલો તૈયાર રાખો છો એટલે બધા અગાશી માથે એટલે મને એમ થાય કે તમને બધાને બતાવવા એ તો નિશ્ચય ન બતાવી શકાય તો અગાશી માથે લાવવાની શું જરૂર કે હું ડ્રોન લઈને આજે ખેતર જવાનો છું એમ ઈ કઈ સમજાતું નહીં મને એવું નતું હમણાંથી ડ્રોન આપણે ઉડાડ્યો નથી ને તમારા બધાની ઘણી ખરી કોમેન્ટ હતી કે અમિતભાઈ તમે ડ્રોન ઘરે મૂકવા સારો લીધો છે કે ઉડાડવા માટે લીધો છે એટલે ડ્રોન માં તો એવું હોય ક્યારેક મૂળ હોય તો ઉડાડવી નકર પછી ઘરે પડ્યો રહે તો આજે થોડુંક આમ મૂળ છે ડ્રોન ઉડાડવાનું એટલે વાડીએ જશું નાના સિનેમેટિક શોટ આપણે ઉતારશું ડ્રોન થી એવું છે એટલે અત્યારથી ખંભા ઠેલા નાખી દીધા છે મોડું ઘરમાં અંધારું થઈ જાય તો દાવાનું જ છે હા તો ખાલો તો અત્યારે વાગી ગયા છે 3 અને આજનો વ્લોગ તો એમ કેવાય કે બપોર પછી જ આપણે ચાલુ કર્યો છે કપાળીનો જવાનો છે ને એટલે શિવાની તો આમ હાથ પડે જાય ને લેતી હાલો હાલો હાલ તાર આવું છે શિવાની ને હોતલ લઈ જવાની છે આપણે હાલો સમજણ તો આનંદ રે બાય બાય તો સમજો ઓહો હો ની થાવ તારે બાય બાય શિવાની ટાટા હાલો તો એમ જાવી છે હાલો આપણે વ્યા જઈએ મોડું થાય છે એ નહીં થાવું પણ જો આમ ભાઈ ગઈ આ બાજુ આવતી હતી ને આમ ભાઈ ગઈ આવું તારે નહીં હાલ હાલ આવું હોય તો હાલો ને જાવી છે આપણા પીપમાં હાલો ગાડીમાં હાલ નથી આવું એને જો તો આપણે ગાડી ચાલુ કરો પછી કેવી હારે થાય છે જોવું છે તો તરત હારે જ થાય હાલ આવું હોય તો હાલો પાછી વળી જાય છે એને ખબર છે કે વાડીએ જાય વાડીએ લઈ જાવ વાડીએ હાલો ખેતર નહીં થાવું તારે 2 જણા આ વધારે કરે તોય નહીં થાવતી હાલ વાડી હાલો 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 ખેતર હાલો હા હાલો શિવાની બેન તો ધીમે ધીમે હાલતા થઈ ગયા આવું છે હાલ ને નકર ગાડી લઈને વિયો જાવ હાલો આપણે ગાડી પણ ટેલિફોન બંધ ગઈ શર્ટ બટ લેવાઈ ગયું સુંદરી બુંદરી સ્પીડ વધી ગઈ ગાડી પાસે પહોંચ જાય એટલે હા હાલો તો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને હવે તેરી બેન છોડી લ્યો અને શિવાની બેન તો વાટમાં ભાગ હોય તેને લેવડાવી હવે ભાગ ખાવા મને શિવાની ભાગ ખાય પણ ઓલું થોડી ખેતર ભૂખ લાગે ને તો થોડું ઘણું ખાય કાક નહીં આ તો વાડી આવી ને કાં તો બધું આમ બદલાઈ ગયું લાગે બદલાઈ ગયું એટલે આમ હા અલગ જ એવું કહું કેવડો કપાતો ત્યારે ઠેઠ આવ્યા હતા ને અત્યારે કેવડો થઈ ગયો મોટો થઈ ગયો ને હવે હમણાં કપાસ ઉકલી હોય છે ને સાઈડમાં ઘઉં ને એવું બધું વાવેતર કરી નાખ્યું ખખડાય માં ને વાહ ભાઈ વાહ મને તો આ બાજુનું લોકેશન બહુ ગમે છે કેવું સરસ થઈ ગયું છે ને કેવું સરસ થઈ ગયું છે પણ હમણાં આપણે ડ્રોન શૂટ માં જોઈશું ને એટલે કાક મજા જ અલગ છે શિવાની બેન ને આપણે તો ગાડામાં ઉભા રાખી દીધા છે અને હવે અહીંયા ગાડામાં રેમાં જ રાખીએ કે હેઠી ન ઉતરે કાંઈ નહીં
આ હું લેવા ટીંગાય તને ખબર શું કામ? ડ્રોન નો ઠેલો ટીંગાડ્યો છે ને એમાં. એટલે હે હાલો કપા વીણવા જવાનું છે, હાલો. અને તમને બધાને એક વાત કહું કેમ કે આ લુકમાં તમે હમણાંથી કયા દિવસની તમે રિંકલ ને જોઈ જ નહીં હોય. કયા લુકમાં માય ગોડ, આ શર્ટ બટ પહેર્યો હોય ને આ લુકમાં જોઈ જ નહીં. આ તો હું દાઢી આવી શું આવી? કપાસ વીણવા આવી છે આજે. શિવાનીના પપ્પા મને ખોટું બોલીને છે ને કપાસ વીણવા લાવ્યા છે આજે. કામે સડાઈ દીધી તાર પપ્પાએ. મને આવો લુક જરાય પસંદ નથી. આવો લુક જરાય પસંદ નથી. અત્યારે એમ વિચાર્યું કે ડ્રોન શૂટમાં થોડુંક આમ સંધ્યા કાણાનું લઈને તો મજા જ આવી જાય. खुशी क्यों देखती हूँ मैं शिवानी, किस बात की કેમ કે है? મારા હાથમાં છે ડ્રોન એટલે આમ તો જોઈ ઉડાડો છે ને બટા હે પાહે થોડાક તો આવો તમે એની ખુશી તો જોવો. જોજો મને ઇતની ખુશી શ્વાસ તો લેશો ને તો ખુશીમાં. શિવાની બેન બહુ જ ખુશ થઈ જશે કેમ કે એના પપ્પાએ હાથમાં ડ્રોન લઈ લીધું છે અને હવે ડ્રોન ઉડાડવાનું છે. થોડાક શોટ લેવાના છે. જો તો કેમ કે હવે થોડુંક સંધ્યા ટાણું થઈ ગયું છે, આમ દેવી ઘણો આમ ઢળી ગયો છે એટલે મજા આવશે ઉતારવાની. મજા આવશે. તો પણ અહીંયા ખુશીની વાત છે. જો હાલો તે હું શિવાનીને તેડી લાવ. હા ઉભા થઈ જાવ, ઉભા થઈ જાવ. બડો હાલવા, બડો હાલવા. હાલો હાલો આપણે જવાનું છે. અને શિવાની બેન ને વાડીએ પણ બહુ જ મજા આવે છે ને બહુ આનંદ આવે છે. અને આપણે કપા વીણતા હતા એટલે થોડીક વાર હવે આપણે આ બાજુ આવતા રહ્યા છીએ અને હવે થોડાક શોટ લઈ લેવી ને શિવાની પપ્પા. આમ જઈશું ને આપણે પૂરી વાડી બતાવશું ને. હાલો તો હવે આપણે હાલતા થઈ જઈશું ને અને શિવાની બેન નો હાથ જો. ઓહો હમણાં જોજે ને રિએક્શન તો જોજે શિવાની. તો ઈ બાજુ જાવ કે શિવાની ને દેખાડું? હાલો હવે શિવાની ના રિએક્શન હવે તમે બધા છે નિરાતે આપડા ડ્રોન ના સિનેમેટિક શોટ ને નિહાળો, બરોબર ને? હાલો શિવાની ના પપ્પા ને એમ તો હવે તિલોટ બની જશે કેમ કે ઘણું ખરું હવે થોડુંક ખાવી ગયું છે ને શિવાની ના પપ્પા. હવે ખાઈ ગયું ને હવે કઈ ઘટે જ નહીં. ડ્રોન આયા છે અને શિવાની બેન તરત જ એના પપ્પાના હાથમાં રિમોટ છે એટલે ન્યા નજર કરે છે. તારા પપ્પાના હાથમાં છે રિમોટ. હો હેડલિંગ બધું તાર પપ્પા કરે છે. Our hearts beat to the city streets
we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. તો આપણે પંખીડું નીચે આવી ગયું છે શિવાની બેન કરું છું પણ શિવાની ઘણી કરે છે. શિવાનીની કેટલી ધ્યાન રાખવી પડે છે. લાવો તો આમાં એક બટન વસ્તુ. બટન દબી દીધો છે તો ઉડવા મળે. આ રિમોટ લાવો મારા હાથમાં રાખું તું શિવાની ઘડીક રાખ, આના નથી રાખો એટલે હું બધું મૂકી દઉં. અને અમારી વાડીના કેવા સિનેમેટિક શોટ જોવાની મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો. અને જો નો મજા આવી હોય તો કોમેન્ટમાં કહેજો. નો મજા આવી તોય કહેજો, ને મજા આવી તોય કહેજો. અને આપણે ઢુકડી વાડીનો ડ્રોન શૂટ તમે બહુ કોમેન્ટ કરશો તો એનો હારવાર કરશું. ના આપણે જીરાનું વાવેતર છે ઈ. હા, જીરાના વાવેતર છે ને. ના પણ આ વાડી આપણે ઘઉંનું અને કપાસનું વાવેતર છે, અને ઓલી વાડી આપણે માંડવીનું વાવેતર હતું એટલે માંડવી કાઢીને જીરાનું વાવેતર કર્યું છે. અને એના તમારે આવા ડ્રોન શૂટ જોવું હોય, ડ્રોન શૂટ તમારે ઈ ખેતરનું જોવું હોય ને તો બધાય કોમેન્ટમાં કહેજો. અને શિવાની બેન હવે અહીંયા રમે છે અને એના પપ્પા વહી ગયા. અને હા, તમને જો કાંક અલગથી એમ કેવા કે અમે વ્લોગ બનાવી તો એ ટાઈપની કોમેન્ટો કરજો, એટલે અમે પછી તમારી જેવી કોમેન્ટો કરશો ને એવો અમે વ્લોગ બનાવશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ શિવાની બેન હાલા ગાવા મળ્યા? આપણે તો ડ્રોન બોર્ડ નાખી દીધું તો કંપે ને હવે જવાનું છે આપણે ઘર બાજુ. આ ઉત્તર કરી ઘરે તો આવવાનું જોઈએ ને. નહીં શિવાની ઉતાવળે થાય છે. શિવાની હવે આપણે ઘરે બી જવું છે ને. હાલો વિહાન ભાઈ ને અંકિતા બેન બધા ઘરે હશે ને હવે ત્યાં તમારું ટાણું થઈ ગયું છે. હમણાં ઘરે પક્ષો ને કાદી આઠમી જશે ને. આઠમી જાય ને અત્યારે શિયાળાનો દી હાવ ટૂંકો. શિયાળાનો દી એટલે ઘડીક વારમાં એમ કહેવાય કે સાંજે પડી જાય તો ફટાફટ ઘરે જતા રહેશું. ને અમે ખેતર આવ્યા કે તમને કેવો બ્લોગ ગમ્યો છે કોમેન્ટમાં કહેજો. નહીં શિવાની તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું અમે નવા વ્લોગમાં. તો બાય બાય. તો રોકાણે ઉઈ ગયો. રોકાણે ઉઈ ગયો. બાય બાય. બાય બાય.